बोलो श्री आदेश्वर भगवान की जय। बोलो श्री पार्श्वनाथ स्वामी भगवान की जय। बोलो श्री नेमिनाथ स्वामी भगवान की जय। बोलो श्री शांतिनाथ स्वामी भगवान की जय। तो આજના આ મંગલ દિવસે આવો આપણે બધા જ સાથે મળી અને એ સુરેશ્વર પ્રભવચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબની આ તિથિ નિમિત્તે આપણે બધા જ ગુરુ ભક્તો સાથે મળી આ એક નાનકડા પદ દ્વારા ગુરુ ભક્તિનો આજે આપણે સ્ટાર્ટ वीरती धारक गुरुवरा मन प्यारा लागे रे। हो वीरती धारक गुरुवरा मन प्यारा लागे रे। वीरती धारक गुरुवरा मन प्यारा लागे रे। प्रभव चंद्र सुरीश्वर मन मारा लागे रे। प्रभव चंद्र सुरीश्वर मन मारा लागे रे। वीरती धारक गुरुवर मन प्यारा लागे रे। वीरती धारक गुरुवर मन प्यारा लागे। कई संख न मारे के હવે તુજ પાસે જ રહેવું। કઈ સંખ ન મારે કે હવે તુજ પાસે જ રહેવું। આપની વાણી સરિતામાં હવે મુજને છે વહેવું। આપની વાણી સરિતામાં હવે મુજને છે વહેવું। બનો આપ જેવો એવી લગવી લાગે રે। બનો આપ જેવો એવી લગવી લાગે રે। પ્રભવ ચંદ્ર સુરીશ્વર મને મારા લાગે રે। પ્રભવ ચંદ્ર સુરીશ્વર મને મારા લાગે રે। વીરતી ધારક ગુરુવર મને પ્યારા લાગે રે। વીરતી ધારક ગુરુવર મને પ્યારા લાગે રે। तपस्वी त्यागी वैरागी तमने हो निश दिन वंदो। तपस्वी त्यागी वैरागी तमने हो निश दिन वंदो। आकलड़ी थी माहरी तुझ दर्शन ने हो सको। आकलड़ी थी माहरी तुझ दर्शन ने हो सको। भव भव मामोण मुझने तमो एवा शमणा घेरे। भव भव मामोण मुझने तमो एवा शमणा घेरे। प्रभव चंद्र सुरीवर मन मारा लागे रे।
પ્રભવ ચંદ્ર સુરીવર મને મારા લાગે રે, કીર્તિ ધારક ગુરુવર મને મારા લાગે રે, કીર્તિ ધારક ગુરુવર મને મારા લાગે રે, પ્રભવ ચંદ્ર સુરીવર મને તારા લાગે રે, પ્રભવ ચંદ્ર સુરીશ્વર મને મારા લાગે રે, કીર્તિ ધારક ગુરુવર મને તારા લાગે રે, કીર્તિ ધારક ગુરુવર મને મારા લાગે રે. વીરતી ધારક ગુરુવરા મને પ્યારા લાગે રે, પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજા મને પ્યારા લાગે. આજે મહાપુરુષની પુણ્યતિથિ છે, સાથે આજે નવપદની ઓળીનો સિદ્ધ દિવસ છે, સિદ્ધ પદનો દિવસ છે, અને આજે સિદ્ધ યોગીની ગુણ ગાથામાં આપણે જવાનો પ્રયત્ન કરવો છે. આજે પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજાને પ્રભાવને ક્યાંક ઓળખવાનો પ્રયત્ન કરવો છે. એ પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજાને આજે મહારા બનાવવા છે. આ એવું એક વિરલ વ્યક્તિત્વ છે કે જે અંતર્મુખી જીવન જીવ્યું છે. ક્યાંય બહાર આવીને ક્યાંય મોટી મોટી વાતો કે મોટા મોટા કદાચ આ વ્યક્તિત્વ કે આ મહાત્મા નહીં મળે આપણને જોવા, પણ આ મહાત્માએ બહુ ઊંડી યોગ સાધના કરી છે. આજે એ મહાત્માને વંદન કરવા છે, એમની એ સાધનાને વંદન કરવા છે, આજે એમની એ જોવી છે, આજે એમના જીવનની અંદર જવાનો એક નાનકડો પ્રયત્ન કરવો છે. આજે કદાચ એમના ગુણોની તળેટી પર બેસવાનો એક પ્રયત્ન કરવો છે. શક્તિ નથી કે પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજાને આપણે સાથે મળીને વર્ણવી શકીએ, કારણ કે આ સાધના યોગીની સાધના છે, આ સાધના એક મહાપુરુષની સાધના છે, આ સાધના એક ભીતર જવાની સાધના છે, આ સાધના એ પ્રભુથી નિકટ જવાની જેને સાધના કરી છે, અને જેને માત્ર ગુરુની આજ્ઞા પાલનની જ સાધના કરી છે. જે મહાપુરુષના ભીતરમાં એક મહાપુરુષના ગુણ વૈભવમાં આપણે જવાનો પ્રયત્ન કરવો છે. ત્યારે અમૃત ગાયલની બહુ સરસ મજાની પંક્તિ અને અત્યારના આપણા સૌને ખૂબ ઉપયોગી બને એવી સરસ મજાની નાનકડી કવિતા આપના સમક્ષ મૂકીને મારી વાતને આજે શરૂ કરવી છે. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાનો, રસ્તો નહીં જવાના, થોડા અમે મનમાં મરીને મૂંઝાઈ જવાના, થોડા અમે મૂંઝાઈને મનમાં મરી જવાના, નિજમસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, નિજમસ્ત થઈ આ જીવન પૂરું કરી જવાના, બિંદુમાં ડૂબીને સિંધુ તરી જવાના છીએ. કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના છીએ? કોણે કહ્યું ખાલી હાથે મરી જવાના છીએ? દુનિયાથી દિલના ચારે છેડા ભરીને જવાના છીએ. છે ને ફર્યા, નથી કોઈ દી ડરી જવાના. એ શું કર્યા છે ને એ શું કરી જવાના છે? મનમાં વિચાર્યું શું છે? અવિરામ કઈ દીપક છે? મનમાં વિચાર્યું કે અવિરામ કઈ દીપક છે? પ્રકાશ આંધિયોમાં પણ પાથરી જવાના. એક અમારું આત્મબળ, એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા, એક અમારું આત્મબળ દુઃખ માત્રની દવા, હર જખમને નજરથી ટાંકીને ભરી જવાના. સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ, સ્વયં ખીલી જવાના ને સ્વયં જ ખરી જવાના છીએ. સમજો છો શું અમને? સ્વયં પ્રકાશ છીએ. સમજો છો શું અમને? સ્વયં પ્રકાશ છીએ. દીપક નથી, અમે કઈ ઠાર્યા ઠરી જવાના છીએ. હે કાળ કોઈ ભય નથી, હે કાળ કોઈ કાળ કઈ ભય નથી. હાય તે તું કામ ખાલી અમને મિટાવી રહી છે. દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે? આ ખોડીઓ અમે ખુદ ખાલી કરીને જવાના છીએ. કદાચ આ લોકડાઉનની અંદર મોદી સાહેબે આત્મનિર્ભરની યોજના આપણા સૌને સમક્ષ મૂકી, પણ આજે સ્વયંના આત્મ ઉપર નિર્ભર રહેનારા યોગીને જાણવા છે. એક દિવસ ગૂગલે સવાલ પૂછ્યો, અમારી પાસે દરેક વસ્તુ સર્ચ થઈ શકે છે. એટલે એક ભાઈએ સર્ચ કર્યું કે પત્નીને ખુશ કેવી રીતે રાખવી. એ ગૂગલે તરત જ લખી દીધું
ભાઈ તમે તો એમ કહો છો, પણ આ પત્નીનો જવાબ કેમ નથી મળતો? ત્યારે ગૂગલ વાળાએ પણ જવાબ આપ્યો કે આ પત્નીને ખુશ રાખવાનો જવાબ અમે પણ શોધી રહ્યા છીએ, તમને મળે તો અમને જણાવજો. આપણે સૌ ધર્મની અંદર ઓતપ્રોત બન્યા છીએ. આપણે એક જ સર્ચ કરી રહ્યા છીએ કે આત્માથી ભીતર જવું છે ને મોક્ષમાં જવું છે. પણ સવાલ એ છે કે શું આપણાને મોક્ષ મળે છે? શું આપણે આત્માથી ભીતર જઈ શકીએ છીએ? કદાચ એ આત્માથી ભીતર જવા અને મોક્ષમાં જવા આવા મહાપુરુષોનું આલંબન આપણે લેવું ખૂબ જરૂરી છે. અને આજે એ આલંબનની યાત્રાએ જવું છે. વિનંતી કરીશ વૈભવભાઈને કે સરસ મજાના એ નાનકડા ભક્તિપદથી, એ નાનકડા એ ગુરુવરની ગુણ સ્તુતિથી અમને ગુરુવરની નિકટ લઈ જાઓ અને બસ આ ગુરુદેવના જીવન ચરિત્રમાં બસ હવે પ્રવેશ કરવો છે. વિનંતી કરીશ વૈભવભાઈને. અનંત છે ઉપકાર તારો હું નહીં ભૂલીશ કદા. નિસ્ચિંત મોને હું ભજીશ જેથી ટળે મુજ આપદા. તુજ દર્શન તુજ વંદન મુझे મળે સુખ સંપદા. તુજ દર્શન તુજ વંદને મુझे મળે સુખ સંપદા. શ્રી પ્રભવ ચંદ્ર સુરીન્દ્ર ગુરુના ચરણમાં વંદના. બધા સાથે મળીને પોતપોતાના સ્થાને માઇક અનમ્યુટ કરી. શ્રી પ્રભવ ચંદ્ર સુરીન્દ્ર ગુરુના ચરણમાં વંદના. હે સાગર કરુણા ક્ષમા સારું વંદના. ભવ સાગર કી પર પામવા આપને કરું હું પ્રાર્થના. સ્વીકારો દાદા ગુરુદેવા તમે અંતરની એક કામના. સ્વીકારો દાદા ગુરુદેવા તમે અંતરની એક કામના. શ્રી પ્રભવ ચંદ્ર સુરીન્દ્ર ગુરુના ચરણમાં હો વંદના. શ્રી પ્રભવ ચંદ્ર સુરીન્દ્ર ગુરુના ચરણમાં હો વંદના. જન્મથી અજૈન છતાં કેવી આપમાં હતી ઉત્તમતા. લઘુ વયમાં સંસાર ત્યાગની ઉત્કૃષ્ટ થઈ ભાવના. નિચંદ્ર સૂર્ય ગુરુ ચરણમાં આપે જીવન સમર્પિત કર્યું.
ને ચંદ્ર સૂર્ય ગુરુ ચરણમાં આપે જીવન સમર્પિત કર્યું. શ્રી પ્રભવ ચંદ્ર સુરેન્દ્ર ગુરુના ચરણમાં કરું વંદના. શ્રી પ્રભવ ચંદ્ર સુરેન્દ્ર ગુરુના ચરણમાં કરું વંદના. ભયાનક રોગની અસહ્ય વેદનામાં આપતા આપ દેશના અમ પતિતોને તારવા કાજે જાગૃત કરતા ચેતના. શરદ ઋતુના જળ સમી હદિયાપની. ઋતુના જળ સમી હતી આપની મનોભાવના. શ્રી પ્રભવ ચંદ્ર સુરેન્દ્ર ગુરુના ચરણમાં હો વંદના. શ્રી પ્રભવ ચંદ્ર સુરેન્દ્ર ગુરુના ચરણમાં હો વંદના. જેટલા પણ પુણ્યશાળી ઓનલાઈન છે, આપણે બધા જ બે આંખ બંધ કરી બે હાથ જોડી અને દાદા ગુરુદેવને યાદ કરી આંખ સમક્ષ લાવી આપણે બે હાથ જોડીને આ એક ધ્રુવ પદ સાથે લલકારવાનો પ્રયાસ કરીએ. શ્રી પ્રભવ ચંદ્ર સુરેન્દ્ર ગુરુના ચરણમાં કરું વંદના. 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 ગુરુ ચરણમાં કરું વંદના. ગુરુ ચરણમાં કરું વંદના. એ જ ભાવધારામાં પ્રભવ ચંદ્ર શ્રી ગુરુવરના ચરણોમાં કરું હું વંદના. આજે એ મહાપુરુષને યાદ એટલે કરવા છે, કદાચ એમના બેકગ્રાઉન્ડ ને તપાસીએ તો બહુ સરસ મજાનું બેકગ્રાઉન્ડ છે. દેગામ જેને લાગે ને દેગામ તાલુકો એના 7 કે 8 કિલોમીટર દૂર એક સલકી નામનું ગામ આવ્યું છે. પ્રાય ત્યાં જૈનોના કોઈ ઘર નથી અને જેમ દરેક કમાવા માટે અમદાવાદ વાળા મુંબઈ જાય, મુંબઈ વાળા ફોરેન જાય, એવી રીતે દરેક લોકો સિટીમાં માઇગ્રેટ થતા જાય પોતાનું એક ગુજરાન ચલાવવા માટે. એવી જ રીતે આ પ્રહલાદભાઈ પણ પોતાનું ગુજરાન ચલાવવા માટે દેગામની અંદર સોના ચાંદીની દુકાનમાં એ નોકરી કરવા માટે આવતા. અને આમ માત્ર 12 વર્ષની વયમાં હતા ત્યારે એમના પિતા દામોદરભાઈ અને એમની માતાનું અવસાન થઈ ગયું હતું. એમના કાકી એમની સાર સંભાળ કરતા હતા. પણ જોગાનું જોગ આજે પણ એ દેગામની અંદર એ સોના ચાંદી બજારની અંદર આમ દુકાનોની હારમાળાની વચ્ચે ઉપાશ્રયમાં જવાનો એ રસ્તો છે. અને એ સમયની અંદર યોગનિષ્ઠ આચાર્ય કેસર સુરેશ્વરજી મહારાજા દેગામ પધાર્યા હતા. અને સંત મહંત પધારે એટલે દરેક એમનું પ્રવચન સાંભળવા જાય. પણ આ કેસર સુરેશ્વરજી મહારાજાની એક સાધના અવલૌકિક હતી કે જેઓ શ્રીનું પ્રવચન સાંભળવા માટે 18 કોમ આવતી હતી. શાસ્ત્ર જૈનિઝમના પીરસે, પણ એમની પ્રેઝન્ટેશન સ્ટાઇલ જો તો 18 કોમને લાગે કે ના ના આ તો અમારા જ માટે કે છે. પ્રભુની વાણી એ રીતે સરસ મજાની આપે કે દરેકને પ્રભુ વીર મહારા લાગે.
પ્રભુવીર પ્યારા લાગે, પ્રભુવીર સારા લાગે. અને એ શેઠની પણ ઉદારતા કે આ પ્રહલાદને પ્રવચન ગમે છે તો જવા દે. ને આ બાજુ યોગી હતા કેસર સુરીશ્વરજી મહારાજા, નિત્ય પ્રવચનની અંદર જાય. બારોટના દીકરાને નમો હરિહંતાણમ શું એ પણ નથી ખબર. એના ઘરની અંદર રોજ કંદમૂળ ખવાતું હોય, પ્રભુ વીર શું છે એને કશું જ ખ્યાલ ના હોય. હું આ સિચ્યુએશન એટલે સમજાવું છું કે કદાચ અત્યારે ગૂગલની અંદર વોટ ઇઝ જૈનિઝમ લખો ને તો તરત ખબર પડે કે જૈન ધર્મ શું છે. એ અરસાની વાત કરી રહ્યો છું જ્યાં ગૂગલ જેવી કોઈ વસ્તુ નથી. દરેક ધર્મ પોતાની એક પ્રચારની મર્યાદામાં બંધાયેલા હતા. એમાં પણ વિશેષથી કે જૈન સાધુઓનું અવતરણ અત્યારે જેટલું જોવા મળે છે તેટલું શક્ય નહોતું. ચાતુર્માસ પણ મોટા સંઘોની અંદર 2-2 ને 3-3 વર્ષે થતા હતા. અને એ મહાત્માઓ પોતાની સાધનામાં અલમસ્ત અને મસ્ત રહેતા હતા. મહાત્માઓની આટલી સંખ્યા પણ નથી. એ સમયની અંદર એક બારોટ પરિવારમાં જન્મેલો પ્રહલાદ યુવાન વયની અંદર એ પ્રવચન સાંભળવા જાય. પહેલા પ્રવચન સાંભળ્યા, હા ગુરુદેવ છે, સારું છે. પાછો સોના ચાંદીના ધંધે લાગી જાય. કેમ? મારે કમાવાનું છે. પાછા ગુરુદેવના પ્રવચન સાંભળે. ધીરે ધીરે પ્રવચન સાંભળ્યા અને દ્રઢ નિર્ધાર કર્યો કે મારે ગુરુદેવ જેવા થવું છે. હજુ પ્રહલાદને નૌકાર નથી આવડતો પણ દીક્ષા લેવાની ભાવના. મારે આ કેસર સુરી મહારાજ જેવું થવું છે. અને કેસર સુરીશ્વરજી મહારાજા પણ એક યોગી હતા. એના એ લલાટ પર ચમકતું પુણ્ય અને જીન શાસનનું ભાવિ જોયું. પણ આ બાજુ પ્રહલાદભાઈના માથે કાકીની જવાબદારી હતી. અને જીન શાસનમાં બહુ સરસ મજાની આપણાને છે ને વ્યવસ્થા કરી આપી છે. સંસાર છોડવા માટે પણ સંસારીઓની અનુમતિ લેવાની. આઈ રિપીટ ધ વર્ડ. સંસાર છોડવા માટે પણ સંસારીઓની અનુમતિ લેવાની. ગુરુ જંગલની અંદર સાધના કરવા જાય ને તો શિષ્યની અનુમતિ લે, શિષ્યને જણાવતા જાય કે હું સાધના કરવા જઈ રહ્યો છું. બહુ સરસ મજાનું આપણા જીને શાસનની વ્યવસ્થા છે કે હું કહીને જઉં તો આગળની વ્યવસ્થા એ વ્યક્તિ સાથે. આ બાજુ કાકી જૈન ધર્મને પામેલા નતા. એટલે કે એવું જૈનોના સંત બંત બનાય નહીં. એ લોકો તો કશું ના કરે. એ લોકો તો કઈ ખાવા પીવાના ઠેકાણા ના હોય. આપણે તો ભાઈ ઘરે રહે, તું કમાય અને ઘર સાચવ. કોઈ હિસાબે કાકી માનવા તૈયાર નહીં. અને એક બહુ સરસ મજાની વાત કહી દઉં કે અજૈનને જૈન બનાવવા બહુ સહેલા છે. અજૈનને જૈન બનાવવા બહુ સહેલા છે પણ જૈનને જૈન બનાવવા બહુ કઠણ છે. કારણ કે જેને સહજતાથી મળી ગયું ને, હવે અનિલ અંબાણીના છોકરાને એમ કહું કે તને ચાર્ટર્ડ પ્લેનમાં લઈ જાઉં તો ઇટ્સ ઓકે, એના માટે હવે કોમન થઈ ગયું. ચાર્ટર્ડ પ્લેન ઓકે, હમણાં એરપોર્ટ જઈશ, રેડી જશે. પણ આપણા જીવનને કોઈ એમ કે તમારા માટે ચાર્ટર્ડ પ્લેન છે, કેટલા ખુશ થઈ જઈએ. 10 દિવસ પછીની ટિકિટ હોય તો પેકિંગ 10 દિવસ પહેલા થાય. એમાં શું કરીશું, કેવી રીતે કરીશું, ચાર્ટર્ડ પ્લેન છે, ઓ નાઈસ, કેટલા ખુશ થઈ જઈએ. આપણાને ધર્મ બહુ સહજતાથી મળી ગયો છે ને માટે વેલ્યુ નથી. અને આ બારોટના દીકરાને કદાચ એ સલકી ગામ આજે પણ તમે જોવો તો તમને ગામડાનો જ અનુભવ થાય. કોઈ એટલું વિકસિત નથી થયું. હા, પણ કદાચ ગુરુદેવોની કૃપાથી સરસ મજાનું ત્યાં પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજાના નામનું આરોગ્ય મંદિર એટલે હોસ્પિટલ ખોલવામાં આવી છે. પણ આજે પ્રહલાદની વાત કરવી છે અને આ બાજુ કાકી સાથે રકઝક શરૂ કરી પ્રહલાદે કે કાકી, મારા શરીર પર તમારો હક છે, મારા મન પર તમારો હક. એ કાકી મૂંઝવણમાં આવી ગયા કે આ પ્રહલાદ શું માથાકૂટ કરે છે. તો બહુ જ રકઝક ચાલી. એટલે પૂછ્યું કાકીએ કે શરીર પર હક છે અને મન પર નથી. એટલે કે હું શરીરથી તમારા સાથે છું, આત્માથી તો હું ગુરુદેવ પાસે છું. તમે હવે રજા નહીં આપો તો શરીર મારું અહીંયા હશે ને આત્મા મારો ક્યાંક બીજે હશે. એ કાકી પણ ચોંકી ગયા. આજે એવી હાલત છે કે ઘરની અંદર રાત્રિ ભોજન ત્યાગ કરાવવા માટે, કન્મૂળ ત્યાગ કરાવવા માટે, પૂજા કરાવવા માટે, સામાન્ય ધર્મ કરાવવા માટે પેરેન્ટ્સે ફોર્સ કરવો પડે છે. ક્યાંક મહાત્માઓએ આજે પ્રવચનની અંદર આ જ તત્વ લેવા પડે છે. ક્યાંય ઉપર દેશવીરતીના કે સર્વવીરતીના તત્વ ક્યાંક જ્વલદ લેવાય છે. અને આ બાજુ પ્રહલાદે બહુ જીદ કરી કે ના, મારે તો દીક્ષા જ લેવી છે. એક બહુ સરસ મજાની વાત સમજાવી દઉં કે જૈનોને પોતાના પ્રભુ પ્રત્યે પ્રીતિ જાગવી એક અસંભવ જેવી વસ્તુ છે. પ્રભુ મારા લાગે, પ્યારા લાગે, આ બહુ બહુ સરસ મજાની વાત છે. પણ પ્રભુ આપણા લાગે ને હું પ્રભુમાં એક મેક થઈ જાઉં એવું બહુ ઓછું છે. કારણ એક સરસ મજાની બહુ નાનકડી પંક્તિ એક કવિએ લખી છે. અહમ અહમ તું જાને મરી,
અહમ અહમ તું જાને મરી, બાકી મારામાં રહે તે હરી. અને હરિને મેળવવા માટે અહમને છોડવો પડે, જાતને છોડવી પડે, આઈને છોડવો પડે, ઈગોને છોડવો પડે. ને આ પ્રહલાદ એ સમજી ગયો તો કે હવે મારે ગુરુ ચરણમાં સમર્પિત થવું છે. હજુ પ્રભુ શું છે પ્રહલાદને ખબર જ નથી. માત્ર મને કેસરસુરી મહારાજ ગમ્યા છે અને મારે બસ એમના જેવું થવું છે. ચાલ્યા પછી એ ગયા રાજસ્થાનની અંદર. ગુરુદેવ જ્યાં બિરાજમાન હતા અને પ્રભાવ ત્યાં દીક્ષા થઈ પ્રભાવની. અને ત્યાં ખબર નથી પ્રભાવને તો એમાં પ્રહલાદને તો એમ જ કે મારા ગુરુદેવ એટલે કે કેસરસુરી મહારાજ. પણ શું ગુરુની એ સમર્પિતતા હશે? રાજસ્થાનની અંદર કાકીને સમજાઈ કરીને લઈ ગયા ત્યારે કોઈ આવા વિદાય સમારંભ નતા થતા, ત્યારે કોઈ આવી ધામધૂમથી દીક્ષાઓ નથી થતી. તેમ છતાં અને એ સમયની અંદર ગુરુ ભગવંત ક્યાં છે એ જાણવું પણ મુશ્કેલ હતું. તેમ છતાં એક સામાન્ય સોના ચાંદીની દુકાનમાં નોકરી કરનારા પ્રહલાદની તલબ તો જોવો, સંયમ મુજને ક્યારે મળશે. માત્ર બોલીએ છીએ સંયમ ક્યારે મળશે, ક્યારે મળશે. કદાચ આપણી કોલર ટ્યુન હશે, કદાચ આપણી રિંગટોન હશે, પણ સાચા અર્થમાં સંયમ ક્યારે મળશે ને એ આ પ્રહલાદની અંદર એટલે કે આ પ્રભાવચંદ્ર સુરીશ્વરજી મહારાજાની અંદર તલપ આપણાને દેખાય. કોઈ બી સાધના મેળવવા માટે પુરુષાર્થ કરવો પડે, સાધના કરવા પુરુષાર્થ કરવો પડે, અને સાધના થઈ ગયા પછી એને સાચવવા પુરુષાર્થ કરવો. અને આ પુરુષાર્થ શરૂ કર્યો. ગમે તેમ શોધતા શોધતા રાજસ્થાનની અંદર ગયા, કાકીને સમજાવ્યા અને ત્યાં પ્રહલાદમાંથી ચંદ્ર વિજયજીના શિષ્ય તરીકે પ્રભાવ વિજયજી એનું નામ પડ્યું. આ ગુરુદેવના પુરુષાર્થને વંદન કરવા છે. આ ગુરુદેવની એ દીર્ઘ દ્રષ્ટિને વંદન કરવા છે. આ ગુરુદેવની એ અંદરની સંયમની જિજ્ઞાસાને વંદન કરવા છે. આગળની હરોળમાં વિનંતી કરીશ વૈભવભાઈને ફરીથી કે બસ એ પ્રભવચંદ્ર શ્રી ગુરુવર ચરણે વંદન, આજે એમને નમન કરવા છે કે ગુરુદેવ આપે બ્રહ્મટ એ બારોટ કુટુંબમાંથી અને આપે આ સંયમ તરફ પ્રયાણ કર્યું અહોજીને શાસનમ. એ સમયની અંદર કદાચ તમે એમ માન્યું હોત કે મારા ઘરની પરિસ્થિતિ સામાન્ય છે અને હું ઘરે મારા કાકીને સાચવું, પૈસા બનાવું અને પછી સંયમ લઉં, શાંતિથી આપણે બ્રહ્મટ છીએ, ક્યાં બહુ ચિંતા કરવી, હા સારો છે ધર્મ. પણ ના, અમે પણ કેસરસુરીશ્વરજી મહારાજાને એ ચરણે પદાર્પણ કર્યું. આજે વંદન કરવા છે પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજાને. આપની 44મી પુણ્યતિથિએ કે આપના ગુણની સુહાસ, આપનો સત્વ ગુણ મારી અંદર પ્રગટો અને મને પણ આવી શાસનની ચાહના અને તલફ બસ મારી અંદર પણ જાગો એવી વિનંતી પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજાના ચરણે કરવી છે. વિનંતી કરીશ વૈભવભાઈ. દર્શનથી તારા મારું મુખડું મલકે, યાદોથી તારી મારી આંખો છલકે. દર્શનથી તારા મારું મુખડું મલકે, યાદોથી તારી મારી આંખો છલકે. ગુરુ તારા ચરણે મથુરા ને કાશી, ત્યાં રહેવા હું તો સદાયાશી. ગુરુમાં કદી ના દિલથી ભૂલાય, ગુરુમાં કદી ના દિલથી ભૂલાય. મને તારી છબીમાં ગૌતમ દેખાય, મને તારી છબીમાં ગૌતમ દેખાય. ગુરુમાં કદી ના દિલથી ભૂલાય, ગુરુમાં કદી ના દિલથી ભૂલાય. મને તારી છબીમાં ગૌતમ દેખાય,
મને તારી છબીમાં ગૌતમ દેખાય. तुझ हात फरेने तू खो दूर थाका, तुझ अनुशासनથી दोषो पळाता. तुझ हात फरेने दोषो दूर थाका, तुझ अनुशासनથી दोषो पळाता. तुझ પાસે આવું જ્યારે ગુરુ માતા, મુझ તન મન આતમ પાવન થઈ જતા. ગુરુમાં કદી ના દિલથી ભૂલાય, ગુરુમાં કદી ના દિલથી ભૂલાય. મને તારી છબીમાં ગૌતમ દેખાય, મને તારી છબીમાં ગૌતમ દેખાય. ગુરુમાં કદી ના દિલથી ભૂલાય, મને તારી છબીમાં ગૌતમ દેખાય, મને તારી છબીમાં ગૌતમ દેખાય. तप त्याग शोभे गुरु आपनी काया, सद्भाग्य मળી છે ગુરુ આપની છાયા. तप त्याग शोभे गुरु आपनी काया, सद्भाग्य મળી છે ગુરુ આપની છાયા. તારી છાયાની તો મને લાગી માયા, પ્રભુ સુધી પહોંચવા બન્યા મિળવ્યા. ગુરુમાં કદી ના દિલથી ભૂલાય, ગુરુમાં કદી ના દિલથી ભૂલાય. મને તારી છબીમાં ગૌતમ દેખાય. હાલો, મને તારી છબીમાં ગૌતમ દેખાય. ગુરુમાં કદી ના દિલથી ભૂલાય, ગુરુમાં કદી ના દિલથી ભૂલાય. મને તારી છબીમાં ગૌતમ દેખાય, મને તારી છબીમાં ગૌતમ દેખાય. પ્રીતિથી તારી સંસાર ભૂલાયો, ભક્તિથી તારી સંયમ પમાયો. પ્રીતિથી તારી સંસાર ભૂલાય, ભક્તિથી તારી સંયમ પમાય.
આળા પાલનથી તદરૂપ બનાએ, જીવન અર્પણથી મોક્ષે જવાય. ગુરુમાં કદી ના દિલથી ભૂલાય, ગુરુમાં કદી ના દિલથી ભૂલાય. મને તારી છબીમાં ગૌતમ દેખાય. હાલો બધા સાથે. મને તારી છબીમાં ગૌતમ દેખાય. ગુરુમાં કરી ના દિલથી ભૂલાય, ગુરુમાં કરી ના દિલથી ભૂલાય. મને તારી છબીમાં ગૌતમ દેખાય, મને તારી છબીમાં ગૌતમ દેખાય, મને તારી છબીમાં ગૌતમ દેખાય. મને તારી છબીમાં ગૌતમ દેખાય. એક દિવસ એક મેથ્સના ટીચરે સ્કૂલની અંદર સવાલ પૂછ્યો કે દીકરાઓ બતાવો મને કે વાડાની અંદર 10 ઘેટા છે, 10 ઘેટામાંથી એક ઘેટું વાડાની બહાર આવી જાય તો કેટલા ઘેટા રહે? એટલે એક વિદ્યાર્થી થોડોક મસ્તીખોર હશે, એને ઉભો થઈને એમ કીધું કે સર વાડામાં હવે એક એક ઘેટું ના રહે. ટીચર ગુસ્સે થઈ ગયા. તને મેં સવાલ શું પૂછ્યો કે વાડાની અંદર 10 ઘેટા છે ને 10 ઘેટામાંથી એક ઘેટું બહાર નીકળે તો કેટલા ઘેટા રહે? જવાબ આપ સરખી રીતે. એટલે સ્ટુડન્ટ પણ બહુ ચતુર હતો. એટલે સ્ટુડન્ટે બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે સર વાડામાંથી એક ઘેટું બહાર કાઢે ને એટલે પાછળ બધા જ ઘેટા બહાર નીકળી જાય. કદાચ અત્યારે આ જ વસ્તુ છે કે ક્યાંક આત્મા કસાઈની અંદર જતો રહ્યો તો બધે જ બધો ધર્મ કસાઈ તરફ દોડવા માંડે. ધર્મની કોઈ આપણાને હવે અંદર ભાવનાઓ ના રહે. અને અત્યારે આપણે ભણ્યા ખૂબ છીએ, ખૂબ બધું ભણ્યા છીએ, પણ ગણ્યા ખૂબ ઓછું છે. અને જે ગણેલા લોકો હોય ને એ પોતાના ધ્યેયને બહુ જ સીધી રીતે પ્રાપ્ત કરે. કદાચ આજે પણ રતન ટાટાને પૂછો કે ઇન્કમ ટેક્સના પ્રિન્સિપલ શું છે તો એને ખબર નથી. આજે પણ નારાયણ મૂર્તિને પૂછો કે કઈ નવી ઇન્કમ ટેક્સ સ્કીમ આવી કે ગવર્મેન્ટની શું સ્કીમ આવી તો પ્રાય એને ખબર નહીં હોય. અને એટલે જ છે ને એક સરસ મજાની વાત યાદ આવે છે. એક દિવસ ભગવાન પ્રસન્ન થઈ ગયા અને ભક્તને કહ્યું કે માંગ માંગ એ આપું, બે વસ્તુ આપું તને. તને બુદ્ધિ જોઈએ છે કે નસીબ જોઈએ છે? ભગવાને ભક્તને કીધું કે તું માંગ માંગ, આ બે વસ્તુમાંથી એક વસ્તુ તને આપી દઉં, કે તારે બુદ્ધિ જોઈએ છે કે નસીબ જોઈએ છે? એટલે ભક્તે કીધું કે ભગવાન મને નસીબ આપી દો, બુદ્ધિ નથી જોઈતી. એટલે ભગવાને ક્રોસ ક્વેશ્ચન કર્યો, બુદ્ધિ હશે તો તું બધે પહોંચી વળીશ, તું બધું જ કામ કરી શકીશ, તું બધું જ કરી શકીશ. એટલે ત્યારે ભક્તે પણ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે છે ને નસીબ વાળાના ત્યાં મેં બુદ્ધિ વાળાને નોકરી કરતા જોયા છે. આજે એ પ્રભવચંદ્ર શ્રીશ્વરજી મહારાજાના નસીબને વંદન કરવા છે. માત્ર ઉત્સાહ, એક દીક્ષા લેવા પૂરતો ઉત્સાહ ન ટકી રહ્યો, પણ દીક્ષા જીવન પણ પ્રભુ આજ્ઞામય કેવી રીતે બને ને એના પ્રયત્નો. આ બારોટનો દીકરો ન નવકાર મંત્ર આવડે, ગુરુની પાસે રહીને શાસ્ત્ર અભ્યાસ કર્યો, ગુરુકુલ વાસમાં રહ્યા, દીક્ષા લીધી, દીક્ષા લીધા પછી પણ નહીં. આ મહાપુરુષે એ રાજસ્થાનથી વિહાર કરીને કાશી જઈને અભ્યાસ કર્યો અને જીને શાસનના શાસ્ત્રોને ભણ્યા, શીખ્યા અને જીવનની અંદર ઉતાર્યા. અને મહાપુરુષના જીવનની અંદર એને જીવનમાં મહત્વની 5 પ્રતિજ્ઞા લીધી હતી. કદાચ એમના જીવનમાં અનેક પ્રતિજ્ઞાઓ હોઈ શકે, પણ આ મહત્વની 5 પ્રતિજ્ઞા કદાચ જોવામાં બહુ સિમ્પલ લાગે, કદાચ એમ લાગે કે આ 5 પ્રતિજ્ઞા શું કરવાની છે, પણ એમને એમના જીવનની અંદર 5 પ્રતિજ્ઞા લીધી હતી. પહેલી, ક્યારે પણ ન્યૂઝપેપરનો યુઝ કે વાંચવું નહીં. બીજી પ્રતિજ્ઞા, ક્યારેય પણ પેનનો ઉપયોગ કરવો નહીં. ત્રીજી પ્રતિજ્ઞા, હંમેશા ખાદીના વસ્ત્રો પહેરવા. ચોથી પ્રતિજ્ઞા, ક્યારેય પણ દવા લેવી નહીં. અને 5મી પ્રતિજ્ઞા, આ જીવન માત્ર એક નાનકડી પાત્રીનો ઉપયોગ કરવો.
5 પ્રતિજ્ઞા જોવામાં બહુ જ સરળ મને અને તમને લાગે કે હવે ન્યૂઝપેપર ઠીક છે, ના વાંચે તો શું છે, સાધુ મહાત્મા છે ને. બીજી પ્રતિજ્ઞા કે પેન ના વાપરે, પેન્સિલ વાપરે, કદાચ પેન્સિલ પણ નતા વાપરતા. શું છે એમાં? કઈ બહુ મોટી વસ્તુ નથી. પણ હવે આ વસ્તુને કદાચ એ સાંપ્રત સમયની સાથે સરખાવીને જોઈએ ને તો આ પ્રતિજ્ઞા બહુ મહત્વની હતી. સાધુ એક જીન શાસનના આચાર્ય ભગવંતે પોતાની આરાધના સાથે શ્રી સંઘની પણ આરાધના જોવાની હોય અને સમાજનું સમાચાર પત્રો એટલે કે ન્યૂઝપેપર જેમાં આપણે સૌના કરંટ અપડેટ્સ મળતા રહે. એ સમયે નતું ઇન્ટરનેટ, નતું યુટ્યુબ, નતું સોશિયલ મીડિયા, નતા ડિજિટલ એપ, નતા ઈ ન્યૂઝપેપર. એ સમયની અંદર અહીંયાથી મારે દિલ્હીના સમાચાર જાણવા હોય કે પ્રધાનમંત્રીએ શું એનાઉન્સમેન્ટ કર્યું તો બહુ તો દૂરદર્શન કે રેડિયો પર ખબર પડે, બાકી વિશેષ બીજા દિવસના પેપરમાંથી આપણને ખબર. પણ ના, મારે માત્ર પ્રભુ વાણીની અંદર ઓતપ્રોત બનવું છે, પ્રભુ શાસ્ત્રોના અભ્યાસ કરવા છે. ને આ જીવન એ સૂર્ય ભગવંતે ક્યારે પણ ન્યૂઝપેપરને ટચ નથી કર્યું. ક્યારે પણ પેનનો ઉપયોગ નહીં કરવો અને પેન્સિલનો કદાચ જરૂર પડે તો એકદમ નાનકડી પેન્સિલ 20 વર્ષથી સાચવીને રાખેલી એનો જ ઉપયોગ કરવો. હવે આટલા બધા શાસ્ત્રોનો અભ્યાસ કરે, આચાર્ય તરીકે ક્યાંક સહી પણ કરવી પડે, ક્યાંક કોકને પત્રો પણ લખવા પડે અને એક આચાર્ય થઈને નાનકડી પેન્સિલ વાપરે, એ પણ શાસ્ત્ર અભ્યાસ કરતા કરતા ક્યાંક મહત્વનો મુદ્દો મળી ગયો તો એને ક્યાંક નોટ ડાઉન કરવા આચાર્ય ભગવંત પેન્સિલનો ઉપયોગ કરતા હતા. કેમ? તો પેન્સિલ અને પેનનો ઉપયોગ કરું તો મારી સ્મરણ શક્તિ નબળી પડે ને મારે પેજનો ઉપયોગ વધારે થાય એટલે મારે વધુમાં વધુ હિંસા કરવી પડે. ના, જે પણ થાય એ યાદ રાખીશ, માત્ર શાસ્ત્રને ટીક કરવા જ પેન્સિલનો ઉપયોગ કરીશ. કદાચ આજે આપણે લીટા કરીને બી કાગળ બગાડી દઈએ છીએ. દેખીતી પ્રતિજ્ઞા બહુ નાની છે પણ આમ જોઈએ ને તો એક કાગળ બનવામાં હજારો ઝાડોને કાપવા પડે ત્યારે એક સરસ મજાનું પેપર બને છે. અને આચાર્ય ભગવંતને ખબર હતી કે આ પ્રભુ વીરની અહિંસાના પથ પર મારે ચાલવું છે ને માટે આ પ્રતિજ્ઞા લેવી છે. અને એક વસ્તુ છે કે પ્રતિજ્ઞા લઈએ ને પછી જ પરીક્ષા આવે. જે દિવસે એમ પ્રતિજ્ઞા લઈએ ને કે હવે ભક્ષ્ય નહીં ખાવું, અઠવાડિયા માટે હોટલમાં નહીં જવું, ઠંડા પીણા નહીં પીવા, એ જ દિવસે ભાઈબંધનો ફોન આવે કે 2 દિવસ રહીને મારી બર્થડે પાર્ટી છે, તું આવીશ? પરીક્ષા ત્યારે જ થાય કે જ્યારે મેદાનમાં ઉતરીએ, સ્વિમિંગ ત્યારે જ આવડે કે જ્યારે સ્વિમિંગ પુલની અંદર પડીએ. એ જ છે કે પ્રતિજ્ઞા લઈએ એટલે જ પરીક્ષા આવે. આચાર્ય ભગવાન તરીકે કદાચ ઘણી પરીક્ષાઓ આવી હશે અને એમને શાંતિથી પાર કરી છે. ત્રીજી પ્રતિજ્ઞા, હંમેશા ખાદીના વસ્ત્ર પહેરવા. એ સમયની અંદર કદાચ હાથે વણેલું ખાદી મળી રહેતું હશે પણ ના, મારે મશીનથી ઉપયોગ બનેલા કપડા મારે નથી પહેરવા. મારે આ ખાદીના વસ્ત્ર પહેરીને બસ પ્રભુની આજ્ઞાનું પાલન કરવું છે. આપણે છે ને આજે કોટનની અંદર પણ 66-33 ગયા પછી, ઓફ વ્હાઈટ ગયા પછી એકદમ મલમલ જેવું કોટન જોઈએ છે, જેમ પહેર્યા પછી શરીરને પણ સારું લાગવું જોઈએ અને બહારવાળાને પણ સારું લાગવું જોઈએ. આ બ્રાન્ડેડ કપડા આપણે બે રીતે પહેરીએ છીએ. એક આપણી ઇમેજ બને અને બીજું કે આપણાને પહેરીએ તો લોંગ ટર્મ સારા અને સ્મૂથલી પહેરી શકાય. કપડાનો પણ મમત્વ નહીં, બસ આ તો પ્રભુની આજ્ઞા છે એટલે સફેદ કપડા પહેરવાના છે માટે હું પહેરી રહ્યો છું. શું એ આમ જોઈએ તો એ જીવનની અંદર કેમ આમ થાય કે આ વસ્તુ ક્યારે હાઇલાઇટ ના થઈ શકે કે આચાર્ય ભગવાન કપડા પહેરે છે, ઠીક છે. એક આચાર્ય થયા પછી સરસ મજાના કપડા પહેરી એટલે સરસ મજાના સફેદ કપડા પહેરવાના હોય અને એ પહેરીને શાસન પ્રભાવના કરવાની હોય. પણ ના, ક્યાંક રાગ થઈ ગયો તો કપડા ઉપર, ક્યાંક એવું થયું કે આ સરસ મજાનું કપડું છે એ રાગ મારો અનંત સંસાર વધારશે. એ પ્રિકોશન સૂર્ય ભગવાન એને કહેવાય જે સાધુ, એને કહેવાય કે જે સદા જાગતો હોય. એટલે સરસ મજાની શિલ્પાળ મહિનાની 9 પદની સ્તુતિમાં લખ્યું છે, સાધુ સુધા તે આત્મા, શું મુંડે શું લોચે રે, વીર જિનેશ્વર ઉપદિશે રે, સાંભળજો ચિત લાઈ રે, આત્મ ધ્યાને આત્મા રુદ્ધિ મળે સવી આઈ રે. સાધુ ભગવંતના માટે પરિસહોને સહન સામેથી કરીને કર્મનો ક્ષય કરવો. શ્રાવક અને સાધુના જીવનમાં એક સામાન્ય ફરક છે કે સાધુએ માત્ર કર્મનો ક્ષય કરવાનો છે અને શ્રાવકે કર્મનો ક્ષય કરવાની સાથે પુણ્યનો બંધ પણ કરવાનો છે. કારણ કે સંસારની અંદર જીવવા માટે, સંસારની અંદર શાંતિથી જીવવા માટે પુણ્યની પણ જરૂર પડશે. સાધુને પુણ્ય પણ નહીં, માત્ર કર્મનો ક્ષય કરીને મોક્ષમાં જવાની આરાધના કરવાની છે. અને કદાચ આવા નાના નાના રાગ ન થઈ જાય ને માટે આ કપડાની પ્રતિજ્ઞા લીધી છે.
કદાચ સંવત્સરીના પ્રતિક્રમણની અંદર મને અને તમને જો આમ સરસ મજાનો દિવાલનો ટેકો ન મળ્યો ને તો વર્ષમાં થતું એક સંવત્સરી પ્રતિક્રમણ પણ આપણું બગડી જાય છે. કદાચ એ કટાશનો આપણાને કદાચ કરડી જાય ને, બીજા દિવસથી કોટન કટાશનું લઈને બેસે કે ના ભાઈ આપણાને આ કટાશનું ફાવતું નથી. આપણાને કદાચ એક પ્રતિક્રમણની અંદર આ ધોતિયું ન ફાવે તો લેગા ઉપર આવી જઈએ. કેમ કે મારા શરીરને પ્રતિકૂળતા પડે છે, મને ફાવતું નથી. આ લેગો આ ધોતિયું બધાના વચ્ચે નીકળી જાય છે તો સારું નથી લાગતું. આ બધા મમત્વની સાથે આપણે આરાધના કરીએ છીએ ને આ યોગી પુરુષ નથી મારે મમત્વ જોઈતું. સૌથી ચોથા નંબરની અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ જીવન ક્યારે પણ દવાનો ઉપયોગ નહીં કરવો. એક વાર તો વિચારીએ કે અત્યારે બાળક જન્મે ને ત્યારથી એને દવા જોઈએ તો માણસ મરે ત્યાં સુધી દવા જોઈએ. દવા વગર આજે ચાલે એમ નથી. અને એ સમયમાં પણ માંદગી હતી નથી તેવું નથી. ક્યાંક આટલા વિહારો, આટલો શ્રમ, આટલી તપશ્ચર્યાની વચ્ચે ક્યાંક દવાઓની જરૂર પડે, પણ નહીં. ગમે તે થાય, 102 તાવ આવે કે 104 તાવ આવે, દવાનો ઉપયોગ નહીં કરવાનો. શરીરની પાસે મહત્તમ કામ લેવડાવવાની આવડત જેમની પાસે હતી. શરીર એ મોક્ષમાં જવાનું સાધન છે. શરીર એ સર્વસ્વ નથી. આત્મા પરથી કર્મનો ક્ષય કરવા માટે શરીર જરૂરી છે, પણ આ શરીરને પણ એક દિવસ છોડવાનું છે. ને આપણે ઇકોનોમિક્સમાં આવે છે કે ક્યારે માણસ સૌથી સારામાં સારો પ્રોફિટ કરી શકે. તો એક કે ક્વોલિટી અશ્યોરન્સ કરે, બીજું કે જે પાવર, જે પ્રોડક્શન કેપેસિટીનો ઓપ્ટિમમ ઉપયોગ કરે, જે રિસોર્સ મટીરિયલ હોય, રો મટીરિયલ, એને મહત્તમ એનો ઉપયોગ કરે. પ્રબોધચંદ્ર સુરીશ્વરજી મહારાજા કદાચ ઇકોનોમિસ્ટ નહીં હોય, કદાચ આવા ઇકોનોમિસ્ટ ભણ્યા નહીં હોય, પણ એમને ખબર પડી કે શરીર મોક્ષમાં જવાનું સાધન છે અને આ સાધનનો હું જેટલો મહત્તમ ઉપયોગ કરીશ ને એટલું મને મોક્ષમાં જવાની બહુ સરળતા પડશે. નાની પ્રતિજ્ઞા પણ મહત્વની પ્રતિજ્ઞા. દવા નહીં લેવી, એક સમય માટે વિચારી લો ને, ખાલી સામાન્ય માથું દુખે છે, વધારે કશું જ નથી થતું, તો આપણે ડિસ્પ્રિન લઈ લઈએ, તો પણ ક્રોસિન લઈ લઈએ. નાનો તાવ આવ્યો લઈ લઈએ. આપણી પાસે સહન શક્તિ ખૂટતી જાય છે. સહન શક્તિ ખૂટે છે માટે સાધના નથી કરી શકતા. સાધના નથી કરી શકતા માટે કર્મનો ક્ષય નથી કરી શકતા. તે કર્મનો ક્ષય નથી કરી શકતા માટે સંસાર સહન કરે તે સાધુ એટલે કહેવામાં આવ્યું છે. અને સૌથી મહત્વની પાંચમી પ્રતિજ્ઞા, આ જીવન માત્ર એક નાનકડી પાત્રીમાં જ ગોચરી વાપરવી, પાણી વાપરવું, બીજો કશો જ ઉપયોગ નહીં કરવો. એક સમય વિચારીએ કે આપણા ડીશની અંદર બાસુદી ઢોળાઈ જાય તો પ્લેટ કદાચ શાકમાં બાસુદી જતી રહે, કદાચ ફરસાણમાં બાસુદી જતી રહે, મીઠાઈ તરફ બાસુદી જતી રહે, કદાચ ગમે નહીં અને બહુ એવા ગુસ્સે થઈ જાય તો પ્લેટને ફેંકી દઈએ. કદાચ ખાતા ખાતા આપણને ઉધરસ આવે ને તો પાણી પી લઈએ. મહાપુરુષનું તો વિચારો, એ નાનકડી પાત્રી પ્રાય વર્ષિતપની આરાધના કાં તો એકાશનું કે બિયાશનું આ મહાપુરુષને હોય, એ પાત્રીની અંદર જ દાળ, એ પાત્રીની અંદર જ રોટલી, એ પાત્રીની જ અંદર શાક, એ પાત્રીની જ અંદર ભાત, અને ખાઈ લેવાનું. ખાતા ખાતા ઉધરસ ચડી, ખાતા ખાતા કાંઈ પણ થયું, વિચારવાનું નહીં. પાણી ક્યારે જાય એ પાત્રીમાં ખાવાનું, પછી એ જ પાત્રીની અંદર પાણી લેવાનું. પાણી માટે પણ અલગ પાત્રી નહીં વાપરવાની. કેમ? મારે પરિગ્રહ નથી કરવો. જેટલો પરિગ્રહ ઓછો એટલી સાધના વધારે થઈ શકે. અને બહુ સરળ વસ્તુ છે. રોકેટને જ્યારે અહીંયાથી મોકલવામાં આવે ને અંતરિક્ષ તરફ, ત્યારે બુસ્ટરને છેક અંતરિક્ષ સુધી ના લઈ જાય. બુસ્ટરને તો અડધા રસ્તે છોડી દે ને દરિયામાં પડી જાય. કેમ? કે વધુ ઉપર જવા માટે ભાર હળવો કરવો પડે. ને આપણે જેમ જેમ ગરડા થતા જઈએ, જેમ જેમ આપણી ઉંમર થતી જાય, એમ 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 વસ્તુને પકડીએ. અને ઘરની ઝઘડા એના છે કે સાસુ ઘરડી થયા પછી ચાવીનો ચૂડાનું જોર નથી છોડતી ને માટે ઝઘડા. પરિવારને ટકાવવા માટે વડીલે છોડતા રહેવું પડે, વડીલે ઉદાર બનતા રહેવું પડે તો પરિવાર ચાલે. અને સાધનાની અંદર સાધનો છોડવા પડે, વસ્તુઓ છોડવી પડે, ત્યારે સાધનાની શરૂઆત થઈ શકે. પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજાને આજે નતમસ્તક વંદન કરવા છે કે ગુરુદેવ, આપની આ નાની 5 પ્રતિજ્ઞા શું કમાલ છે. નહીં દવા લેવી, નહીં એક જ પાત્રીનો ઉપયોગ કરવો, નહીં ન્યૂઝપેપર, નહીં પેન કે પેન્સિલનો ઉપયોગ, નહીં દવાનો ઉપયોગ, માત્ર ખાદીના વસ્ત્રો. વંદન છે ગુરુદેવ આપને. અને આ બધું જ થયા પછી આપ અંતર્મુખી રહો. આપ સરસ મજાનું પ્રવચન પણ આપી શકતા હતા, પણ આપે એ સરસ મજાની અંતરની સાધના કરી છે. આપની આ 5 પ્રતિજ્ઞાને વંદન કરવાની સાથે એટલું જ કહેવું છે
કે અમારો સંવત્સરીનો ઉપવાસ ગુરુદેવ સત્વથી પૂરો થાય. ત્યારે નવકારશી આવે ને એ અમારે નથી જોવી. અમારી સમાની સાધના સરખી રીતે થાય ને ગુરુદેવ આજે આપની પાસે એ માંગીએ છે. કદાચ ઓળીની અંદર એક આઈનબિલ કરીશું ને તો 4 દિવસ વિચારીશું, અત્તરવાયણા કરીશું, વિચારીશું કોરોના છે, ઇમ્યુનિટી ઘટી ગઈ તો શું થશે, તે બહુ જ બધું વિચારતા વિચારતા એક આઈનબિલ કરીશું ને બીજા દિવસે અમે પાછી નવકારશીની રાહ જોઈશું. ગુરુદેવ આજે આપની પુણ્યતિથિ આપની પાસેથી જોઈએ છે કે આપનું સત્વ અમને મળો અને આપનું પ્રતિજ્ઞાનું જે સત્વ છે એને પાલન કરવાનું સત્વ છે અમારી અંદર પ્રગટો. વિનંતી કરીશ વૈભવભાઈને સરસ મજાના ગુરુપદની અંદર સરસ મજાના પ્રતિજ્ઞા પુંજ આચાર્ય પ્રભવચંદ્ર શ્રીશ્વરજી મહારાજાના ગુણ વૈભવમાં હજુ અમને નિકટ લઈ જાય. વૈભવભાઈ. માટે વિરાજનારા ચિન શાસન શોભાવનારા વીર માટે વિરાજનારા ચિન શાસન શોભાવનારા આચાર્ય બની ગુરુ મારા પોતે તરી તારનારા આચાર્ય બની ગુરુ મારા પોતે તરી તારનારા સુરેશ્વરના ચરણે વંદન છે ભાવ વિના અભિવંદન છે સુરેશ્વર ચરણે વંદન છે ભાવ વિના અભિવંદન છે. સૂરજ સમા જીલવંતણો ઉદય થયો કલિકાળે ચંદ્ર સમા કેવળ કાળી પણ યાદો શમકાળે સૂરજ સમા જીલવંતણો ઉદય થયો કલિકાળે ચંદ્ર સમા કેવળ કાળી પણ યાદો સમકાળે જે દીપ બની અજવાળે અંધાર જગત ના ટાળે પ્રભુ પંથને ઉજવાળે આચાર પડાવે પાળે સુરેશ્વર ચરણે વંદન છે ભાવ વિના અભિવંદન છે સુરેશ્વર ચરણે વંદન છે ભાવ વિના અભિવંદન છે. સ્નેહ ભરી મમતાનો તીરથ મળ્યું છે આ જન્મ સ્નેહ ભરી મમતાનો તીરથ મળ્યું છે આ જન્મ
સ્નેહ ભરા નયનોના કામ કરે ઘણા હૃદય ગમ માતાન આપે એવા વાત્સલ્ય આપે એવા સુરી વિહર માન જીવ દેવા શાસ્ત્રો કહે ગુણ એવા સુરેશ્વર ના ચરણે વંદન છે ભાવ વિના અભિવંદન છે સુરેશ્વર ચરણે વંદન છે ભાવ વિના અભિવંદન છે વીર પાટે વિરાજનારા जिन शासन शोभावनारा आचार्य बने गुरु मारा पोते तरे तारनारा सुरेश्वर चरणे वंदन छे भाव विना अभिवंदन छे શોધું નહીં કદાપી માર્ગ અને મુકામો હવે શોધું નહીં કદાપી માર્ગ અને મુકામો સુરીવરના ચરણો પામી કરવાથી રથ ધામો નિશ્ચિંત હવે તો તરશો હવે સાગર પાર ઉતરશો નિશ્ચિંત હવે તો તરશો હવે સાગર પાર ઉતરશો આનંદ હૃદયમાં ભરશો સુર ચરણે જીવન ધરશો આનંદ હૃદયમાં ધરશો સુર ચરણે જીવન ધરશો સુરેશ્વરના ચરણે વંદન છે ભાવ વિના અભિવંદન છે સુરેશ્વર ચરણે વંદન છે ભાવ વિના અભિવંદન છે વીર પાટે વિરાજનારા जिन शासन स्वभावनारा आचार्य बने गुरु मारा होते तरे तारनारा सुरेश्वर चरणे वंदन छे भाव विना अभिवंदन छे सुरेश्वर चरणे वंदन छे भाव विना अभिवंदन छे भाव विना अभिवंदन छे भाव विना अभिवंदन छे એ જ શ્રેણીમાં આગળ વધતા આપણે હવે વિરાજભાઈને આગળ રિક્વેસ્ટ કરશું કે આપણને આગળની ભાવનામાં લઈ જાય. ખૂબ સરસ વૈભવભાઈ. એ શુરીવરને વંદન છે અમારા. એક દિવસ એક બહુ જ જાડિયો ભાઈ ડોક્ટર પાસે ગયો અને ડોક્ટરને કહ્યું, ડોક્ટર મારે આ ચરબી ઉતારવી છે, કંઈ પણ કરો તમે. અત્યારે વેઇટ લોસ કરવા માટે આપણે શું નથી કરતા? યોગ, પ્રાણાયામ, જીમ, બહુ જ બધું આપણે કરીએ છીએ. કેમ? કે મારે ફિટ થવું છે, મારે સ્લિમ દેખાવું છે, મારે હેલ્ધી રહેવું છે, મારે લાંબુ જીવવું છે ને સારું જીવવું છે. આ બધા આશય સાથે, પણ સાથે આપણે પીઝા, બર્ગર, પફ કશું નથી. એટલે એને પણ ડોક્ટર પાસે જીત પકડી કે ડોક્ટર ગમે તે કરો, મારે પતલું થવું છે, હું શું કરું? એ ડોક્ટરે કહ્યું બહુ જ ઈઝી રસ્તો છે પતલું થવા માટે, કશું જ નથી કરવાનું.
ખાલી આ ગળાને ડાબેથી જમણે અને જમણેથી ડાબે આટલું જ કરવાનું છે. આટલું જ કરવાનું છે, ડાબેથી જમણે ને જમણેથી ડાબે. હું પતલો થઈ જઈશ? ડોક્ટરે કીધું હા, પણ ક્યારે? જ્યારે જમવાનું આવે ત્યારે. આપણે પણ ધર્મની અંદર પ્રવેશ કરવા પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજા આપણાને એ જ કહે છે કે ધર્મની અંદર પ્રવેશ કરવા, સ્થિર રહેવા માટે એક જ કરવું છે, ક્રોધ ત્યારે ડાબેથી જમણે ના. જ્યારે મને અહંકાર સતાવે ત્યારે ડાબેથી જમણે ના. જ્યારે મને લાલસા સતાવે ત્યારે ડાબેથી જમણે ના. નો. આ લાલસા, આ કસાય, આ માન, આ બધાને રેડ સિગ્નલ દેખાડતા જેને શીખવાડ્યું છે પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજા છે. પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજાએ બહુ સરસ મજાની યોગ સાધનાઓને સિદ્ધ કરી છે. છતાં પણ આ મહાત્મા નિર્લેપ, નિર્મોહી, કશું જ નહીં, બસ પ્રભુની અંદર રહેવું છે. અને આ બાજુ અમદાવાદની અંદર એમના ગુરુદેવ ચંદ્ર સુરીશ્વરજી મહારાજાની સેવાની અંદર હતા. અને ક્યાં એ ગુરુદેવની પણ એક ઉંમર થઈ હતી, એટલે ગુરુદેવ પણ વૃદ્ધ અવસ્થાને પામ્યા અને આ બાજુ ગુરુદેવ દેવલોક તરફ પ્રયાણ કરે છે. અને કેસરસુરી સમુદાયની અંદર હવે આગળ આચાર્ય પદ કોણે આપવું? કેસરસુરીશ્વરજી સમુદાયના ગચ્છાધિપતિ કોણે બનાવવા? ત્યારે પટક ખોલે છે અને પટકની અંદર આ વૈયાવચ કરનારા મુનિ ભગવંત પ્રભાવ વિજયજીનું નામ આવે છે. અને એ સમયની અંદર દેવકીનંદન જૈન સંઘ અમદાવાદની અંદર વૃષદાયને પાર્શ્વનાથ, આજે પણ એ સંઘ એટલે કે જ્યાં સરસ મજાની આરાધના અને સાધના થાય છે, એ સંઘની અંદર પ્રતિષ્ઠા પૂજ્ય આચાર્ય કૈલાસ સાગર સુરીશ્વરજી મહારાજા કરાવી રહ્યા. આચાર્ય પદવી લેવા માટે કોઈ ઉત્તમ આત્મા પાસે હું આચાર્ય પદ લઉં અને સરસ મજાની આ ગુરુદેવે આપેલી જવાબદારીને સંભાળું, બહુ સરસ મજાની વાત છે. કે અત્યારે એવી સ્થિતિ છે કે પાડોશી શું કરે છે ખબર નથી, પણ દેશ શું કરે છે, દિલ્હીમાં શું થાય છે આપણાને ખબર છે. આપણાને પંચાયતમાં રસ છે, આપણાને સ્વમાં રસ નથી, માટે જીવન જીવવાની મજા નથી આવતી. આ દેશ ત્યારે જ સરસ ચાલે, આ દેશનું અર્થતંત્ર કે આ દેશનું સરસ મજાનું વ્યવસ્થા તંત્ર ત્યારે જ ચાલે. મારે શું કરવાનું છે હું એટલું કરીને છોડી દઉં ને તો દેશ સરસ મજાનો. મોદીએ પણ શું કરવાનું એ તમે વિચારશો, રાજનાથસિંહે શું કરવાનું એ પણ આપણે વિચારવાનું, નિર્મલા સીતારમણ શું કરશે એ પણ આપણે વિચારવાનું, પિયુષ ગોહિલ શું કરશે એ પણ આપણે વિચારવાનું, મુકા કાકા ક્યારે 5G લાવશે એ પણ આપણે વિચારવાનું. તો એ લોકો શું વિચારશે? બધી જ જવાબદારી ઠેકો દુનિયાનો આપણે લઈને બેસવાનો છે. ત્યારે પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજાએ હવે જવાબદારી આવી. એટલે આચાર્ય કૈલાસ સાગર સુરીશ્વરજી મહારાજાએ પાત્રતા જોઈ, એ ગુરુ ભગવંતની આજ્ઞાને જોઈ અને દેવકીનંદનની પ્રતિષ્ઠા વખતે સરસ મજાનો વાસક્ષેપ કરીને એ પ્રભાવ વિજયજી માંથી આચાર્ય પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજાના નામે ઘોષિત કર્યા. હવે બહુ સરસ મજાની વાત આવે છે કે આ પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજા ધ્યાનમાં એટલા બધા મગ્ન બન્યા હતા કે એમના ગુરુદેવ એટલે દાદા ગુરુદેવ આચાર્ય કેસર સુરીશ્વરજી મહારાજાએ જે યોગ ગ્રંથો લખ્યા છે, એ યોગ ગ્રંથના સહારે એટલા બધા ધ્યાનની અંદર મગ્ન બની ગયા હતા. એક સમય એમની નિશ્રામાં દીક્ષા હતી. પહેલાના સમયમાં દીક્ષા આટલી સરળતાથી, આટલી સરસ રીતે નહોતી થતી. એટલે કે જ્વલદે દીક્ષા થાય. અને તપાગચ્છનો એક સમય એવો છે કે ત્યારે સમુદાય છે, એ વખતે 18 સાધુ માત્ર હતા. અત્યારે એક ચાતુર્માસની અંદર કદાચ આપણાને 18 સાધુ ભગવંતનું સાનિધ્ય મળે છે, પણ એ તપાગચ્છનો સમય એવો હતો કે જ્યાં 18 સાધુ ભગવંત હતા. દીક્ષા થાય એટલે બહુ જ મોટી વાત થાય. જાણે કે રાજા આખો રાજ પરિવાર ત્યાગીને દીક્ષા લેવા જાય ને એટલો આનંદ છે. અને સુરત વાળા પુણ્ય એટલું છે કે જો એ લોકો એટલી પ્રતિજ્ઞા લે ને ચાતુર્માસને બાદ કરતા, કે દીક્ષા જોયા પછી નવકારસીનું પચકાણ પાડવું તો બહુ સરળતાથી કરી શકે. એટલી બધી દીક્ષાઓ આજે થઈ રહી છે. પ્રભુ શાસનનો અભ્યુદય કાળ ચાલી રહ્યો છે, પણ એ સમયની અંદર આચાર્ય પદ લીધા પછી એક દીક્ષાની અંદર નિશ્રા આપવા ગયા અને એ સમયમાં એવું થયું કે ધાર્યું તો એના કરતા માણસ વધી ગયું. શું કરવું? એ સમય આટલી ફાસ્ટ ટેકનોલોજી નથી કે બધું લાવે, બધું બનાવે ને બધું ઝડપથી પતી જાય. એટલે શ્રાવકે વિનંતી કરી કે ગુરુદેવ, આટલું બધી જનમેદની છે અને રસોડામાં ખાવાનું ખૂટે એમ છે. એ યોગ પુરુષનો માત્ર વાસક્ષેપ. કયું? કે બસ હવે કપડું ઢાંકી દો અને હું વાસક્ષેપ કરું છું. કપડું હટાવતા નહીં ને બધાને આપતા રહેજો. પ્રાય
100 માણસ જમી શકે એટલી રસોઈ હતી અને એ જ રસોઈની અંદર 600 થી 700 માણસ એમનેમ જમીને જાય છે કે આ પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજાનો પ્રભાવ છે ને, એમની યોગ સાધના છે ને, એમની ધ્યાન સાધના છે. કેમ ભૂલી જઈએ છીએ? આપણાને પાલિતાણાની અંદર ગિરિવિહાર નામ બોલીએ ને એટલે ઓલી 1 રૂપિયા વાળી ભોજનશાળા યાદ આવે. પણ કેમ ભૂલી જઈએ છીએ કે આજ પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજાની એક ઈચ્છા, શિષ્ય રત્ન આચાર્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજા એને જીરી એ પાલિતાણાની અંદર ગિરિવિહાર ટ્રસ્ટે વૃદ્ધ શ્રમણ શ્રમણી ભગવાનનો સરસ મજાની ગિરિરાજની છત્ર છાયાની અંદર આરાધના, સાધના અને સમાધિ પૂર્વક કાળ પામી અને આગળ એમની ગતિ અને પરલોક સુધારી શકે ને, એ ગિરિવિહારનું સૌથી મહત્વનું છે. શ્રાવકો આવીને ઇતર ખાય પીવે નહીં, સરસ મજાની વ્યવસ્થા મળી રહે અને નિઃશુલ્ક જેવું ભોજન મળી રહે ને આરાધના સાધના ને જાત્રા કરે ને માટે 1 રૂપિયામાં ભોજન આપવાનું છે. એ ગિરિવિહાર પરિવારની ઉદારતા છે, એની કોઈ ઓળખાણ નથી. ગિરિવિહાર પરિવારની ઓળખાણ એટલે વૃદ્ધ પામેલા સાધુ સાધ્વીજી ભગવંત અને વૃદ્ધ પામેલા શ્રાવક શ્રાવિકાઓને સમાધિ આપવી, ધર્મમય રાખવા, આર્ત ધ્યાન થવા ન દેવું અને સારા ધ્યાનની અંદર રાખી અને આગળનો ભાવ સુધારવું એ ગિરિવિહાર ટ્રસ્ટની સૌથી મોટી ફરજ. એ સમયની અંદર આ ગુરુદેવનું ચાતુર્માસ ગિરિરાજની છત્ર છાયામાં એ સમયની અંદર મુમુક્ષુઓને આ ગુરુદેવ એવા વૈરાગ્યના પાન આપતા હતા કે મુમુક્ષુઓ પ્રાહે એવા વૈરાગ્યમય બને અને દીક્ષા લઈને, દીક્ષા લીધા પછી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ચારિત્રનું પાલન કરે. ગુરુદેવ પ્રવચનકાર હતા, છતાં પણ ક્યારે એવું નહીં કે હું પ્રવચનકાર છું, હું પ્રસિદ્ધ છું. અને એવું પણ છે કે આ ગુરુદેવ એવા ધ્યાનની અંદર મગ્ન બને કે ગિરિવિહારમાં બેઠા બેઠા એ દાદાના દર્શન કરી શકે. એ ગિરિવિહારમાં બેઠા બેઠા એ દાદાનું ધ્યાન ધરતા હતા. અને બહુ સરસ મજાની વાત કરી દઉં, ધ્યાન એટલે શું? અને આ જ ધ્યાનની પરંપરા કેસર સુરીશ્વરજી મહારાજા પાસે, એ જ ધ્યાનની પરંપરા ચંદ્ર સુરીશ્વરજી મહારાજા પાસે, એ જ પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજા પાસે, એ જ પરંપરા આચાર્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજા પાસે અને એ જ પરંપરા અત્યારે વર્તમાન ગચ્છાધિપતિ વિજ્ઞાન પ્રભુ સુરીશ્વરજી મહારાજા પાસે. અને આ જ સમુદાયના રત્ન, દેગામના રત્ન પૂજ્ય મુનિરાજ શ્રી પુંડરીક પ્રભુ વિજયજી મહારાજાએ જ્યારે ભક્તિ યોગાચાર્ય આચાર્ય યશો વિજય સુરીશ્વરજી મહારાજાએ જેને શાસનને સરસ મજાની ધ્યાન આરાધના મળે એ માટે ધ્યાન એક અંતરયાત્રા નામનું પુસ્તક જ્યારે પ્રકાશિત કર્યું ત્યારે 5 જણની સમિતિમાંથી બધા આચાર્ય ભગવંત અને આ સમુદાયના ધ્યાનની પરંપરામાં આવતા એ મુનિરાજ પુંડરીક પ્રભુ વિજયજી મહારાજાએ એ 5ની સમિતિમાં એકલા મુનિરાજ એ પણ એવા ધ્યાનની અંદર અત્યારે મસ્ત બને છે. અન્ય લોકોને પણ સરસ મજાની ધ્યાન સાધના શીખવાડે છે. પણ આજે મારે એ સોર્સ તરફ જવું છે કે ધ્યાન સાધનાની પરંપરા આવી કેવી રીતે? સુરીશ્વરજી મહારાજામાંથી આવી સીધી ચંદ્ર સુરીશ્વરજી મહારાજા અને પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજા. આજે મારે છે ને એક બહુ સરસ મજાનો લલિત વિસ્તરાનો આધાર રાખીને ધ્યાન શું છે ને એ સમજાવવું છે. લલિત વિસ્તરામાં બહુ સરસ મજાની વાત લખી છે કે પરિણામ એટલે આપણે જે કર્મ બાંધીએ છીએ એનું ધર્મ શું? તો કે ઉપયોગ એ ધર્મ છે, ક્રિયા એ કર્મ છે અને પરિણામ એ બંધ છે. કદાચ ન સમજણ પડી. હજુ લલિત વિસ્તરાના આધારે ને બહુ કરીએ. આપણે ધ્યાન એટલે શું માનીએ? પલાઠી વાળી આમ સરસ મજાની જ્ઞાન મુદ્રામાં બેસી જવું, આંખ બંધ કરી દેવી અને બસ માત્ર ધ્યાનમાં બેસી રહેવું, ન ક્રિયાની જરૂર, ન શરીરને હલાવવાની જરૂર, નોટ એટ ઓલ. એને શાસનમાં બહુ સરસ મજાનું ધ્યાન બતાડવામાં આવ્યું છે ને ક્યાંય પણ ક્રિયા માર્ગને દૂર રાખવાની વાત કરી. આજે પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજાના જીવનમાં આપણને એ જાણવા મળ્યું છે. ધ્યાન એટલે શું? હું પ્રભુની પૂજા કરી રહ્યો છું ને એ અંગૂઠે આંગળી અડાડી રહ્યો છું તો મારું 100% મનથી ધ્યાન પ્રભુના એ ચરણમાં હોય ને એ મારું ધ્યાન છે. હું ચૈત્ય વંદન કરી રહ્યો છું તો પૂજારી શું કરી રહ્યો છે, મારે મોડું થયું છે, મારા ઘરે નાસ્તો ચા પાણી તૈયાર થઈ ગયા છે કે નહીં, આ વિચારોમાંથી બહાર થઈને માત્ર બોલાતા એ સૂત્ર અને સૂત્રના અર્થની અંદર જઈએ એ ધ્યાન છે. ધ્યાન એટલે એમ નથી કે બેસીને કરીએ પણ એક ધ્યાન છે. હું પ્રતિક્રમણ બહુ જ ઉપયોગથી વિધિપૂર્વક અને ધ્યાનપૂર્વક કરું એ મારું ધ્યાન છે. અને એટલે જ આપણા ત્યાં દરેક ક્રિયાની અંદર ઉપયોગ બતાવવામાં આવ્યો છે. ત્યાં સરસ મજાનો ઉપયોગ જેની પાસે હતો ને એ પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજા હતા. આજે આપણી કદાચ 700 સામાયિક થયા પછી પણ ક્ષમતા કેમ નથી આવતી? કારણ કે સામાયિક કરતા આપણો ઉપયોગ સામાયિકમાં નથી હોતો. 48 મિનિટ ક્યારે પૂરી થાય ને એની અંદર આપણો ઉપયોગ હોય છે.
પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજા ગિરિરાજની અંદર બિરાજમાન હશે. અન્ય સમુદાયના બધા જ આચાર્ય ભગવંતો એકત્રિત થયા અને બધા જ તળેટી પાસે ગયા. અને તળેટી પાસે ચૈત્યવંદન થયા પછી બધા એક જ વિનંતી કરી કે સ્તવન કોણ ગાશે? ત્યારે બધાના મુખે એક જ નામ નીકળ્યું કે પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજાની. આમ જોઈએ ને તો બારોટ એટલે સરસ મજાનું સંગીત ગાઈ શકે. બારોટની કોમ એટલે સરસ મજાનું સંગીત લખી શકે. સંગીત લખી શકે અને ગીત ગાઈ શકે. ગાવું અને લખવું એ ભક્તિ નથી, પણ એની અંદર મારા ભાવ જોડાઈ જાય ને એ ભક્તિ છે. ગીત અને સ્તવનમાં આટલો જ ફરક છે. સ્તવનની અંદર સ્તવન, જેમાં મારી ભાવનાઓને હું સાથે વ્યક્ત કરું છું, એ સ્તવન છે. ગીત તો હજારો છે, લાખો છે, હજારો વાર ગાઈ લેશો, કોઈ ફરક નહીં પડે. એ કહીએ ને ગીતની સાથે ફિલિંગ જોડાય એને સ્તવન કહીએ. અને આ મહાપુરુષનું એક જ સ્વરે નામ નીકળ્યું. અને આ મહાપુરુષે બહુ સરસ મજાનું સ્તવન લલકાર્યું ને બધાને આનંદ આવી ગયો. એ મહાપુરુષને આજે વંદન કરવા છે. એ ગિરિવિહાર ટ્રસ્ટની શિલા એટલે પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજા છે. એ ગિરિવિહારનું મંદિર એટલે આચાર્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજા છે. અને એ જ ગિરિવિહારની ટ્રસ્ટની ધજા એટલે વિજ્ઞાન પ્રભુ સુરીશ્વરજી મહારાજા છે. એ બધા જ વૈયાવચ પ્રેમી ગુરુ સમર્પિત આત્માઓની આ પરંપરા છે. આજે ગુરુદેવને એટલી જ વિનંતી કરવી છે કે ગુરુદેવ, આપ જે ભક્તિમય, આપ જે ધ્યાનમય બન્યા ને, એ ધ્યાન અમારે જોઈએ છે. ધ્યાન એટલે કે જંગલમાં જવાની જરૂર નથી, પણ ગુરુદેવ આપ તો જંગલમાં જઈને આપ આનંદગંજી મહારાજના, દેવચંદ્રજી મહારાજના સહારે આપ એ સરસ મજાના એ ધ્યાનમાં ખોવાતા હતા. કદાચ અમારું સત્વ એટલું નથી, પણ અમે નાનકડું ચૈત્યવંદન કરીએ ને ગુરુદેવ, બસ અમારો ભાવ ત્યાં સુધી રહે. અમે જય વિરાય બોલીએ તો અમારો બસ એ 13 પ્રાર્થનાની અંદર લોક વિરુદ્ધ ચાહો, લોગોથી વિરુદ્ધ મારું કઈ ના થાય, સદગુરુનું શરણ, એનો જોગ મને મળતા રહો, બસ હું આ જ ભાવનાની અંદર ખોવાતો રહું ને ગુરુદેવ, અમારે આ જોઈએ છે. આજે આપની પાસે આટલું જ માંગવું છે. આપની પાસે જે સરસ મજાનું ધ્યાન હતું ને, એ ધ્યાન અમને મળો. આવા ધ્યાન મગ્ન યોગી પુરુષ પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજાના ચરણે વંદન કરવા છે. વિનંતી કરીશ વૈભવભાઈ, સરસ મજાની ભાવધારામાં અમને લઈ જાઓ. બની છે હર ક્ષણમાં હરી, ધન્ય ધન્ય બની છે હર ક્ષણમાં હરી. મને આપ મળ્યા છો ગુરુ ચારથી, ધન્ય ધન્ય બની છે હર ક્ષણમાં હરી. કે મને આપ છો ગુરુ ચારથી, મિથ્યા અંધારને ગુરુ આપે ગયો, મોહ અંધારને ગુરુ આપે ગયો. મિથ્યા અંધારને ગુરુ આપે ગયો, અબ શ્રદ્ધાનો હૃદયે પ્રકાશ કર્યો. ગુણ શ્રેણીએ આપ ચઢાવજો, ગુણ શ્રેણીએ આપ ચઢાવજો. હાથ ચાલી મુક્તિ પૂરી પહોંચાડજો. ધન્ય ધન્ય બની છે હર ક્ષણમાં હરી, ધન્ય ધન્ય બની છે હર ક્ષણમાં હરી. મને આપ મળ્યા છો ગુરુ ચારથી,
ગુરુ હાથ તમારો જો માથે ફરે, આપની ઈચ્છા પ્રમાણે વર્તું હવે. ગુરુ હાથ તમારો જો માથે ફરે, આપની ઈચ્છા પ્રમાણે વર્તું હવે. મારી સ્વચ્છંદતાને ગુરુવાર જો, મારી સ્વચ્છંદતાને ગુરુવાર જો, આત્મસમર્પણનો સ્વાદ ચખાડજો. ધન્ય ધન્ય બની છે હર ક્ષણમાં હરી, ધન્ય ધન્ય બની છે હર ક્ષણમાં હરી. મને આપ મળ્યા છો ગુરુ જ્યારથી, ધન્ય ધન્ય બની છે હર ક્ષણમાં હરી. મને આપ મળ્યા છો ગુરુ જ્યારથી. મોહનિંદ્રાથી મુझे જગાડો હવે, પ્રભુ શેનો કરજો રે દાન હવે. મોહનિંદ્રાથી મુझे જગાડો હવે, પ્રભુ શેનો કરજો રે દાન હવે. પ્રભવચંદ્ર સૂરીનો વારસ બનાવજો, કે પ્રભવચંદ્ર સૂરીનો વારસ હવે બનાવજો. આપના ચરણોમાં નિશદિન મન રાખજો. ધન્ય ધન્ય બની છે હર ક્ષણમાં હરી, ધન્ય ધન્ય બની છે હર ક્ષણમાં હરી. મને આપ મળ્યા છો ગુરુ જ્યારથી, હાથ જારી મુક્તિ પૂરી અપાવજો, કે આત્મ સમર્પણનો સ્વાદ હવે ચખાડજો. ધન્ય ધન્ય બની છે હર ક્ષણમાં હરી, મને આપ મળ્યા છો ગુરુ જ્યારથી. એ જ શ્રેણીમાં શ્રી સિદ્ધગિરિરાજનું સ્તવન, કે એ સ્તવન એ સિદ્ધગિરિરાજ જે નાના ગુરુદેવને આટલું હૈયે વસ્યું હતું, તો આપણે એ સિદ્ધગિરિરાજનું એક પદ એવાત્રેથી લઈએ. સિદ્ધગિરિને ભેટ માનો ભાવ જાગ્યો રે, સિદ્ધગિરિને ભેટ માનો ભાવ જાગ્યો રે. ગિરિવરની ભક્તિમાં મારો પંડો લાગ્યો રે, ગિરિવરની ભક્તિમાં મારો પંડો લાગ્યો રે. સિદ્ધગિરિને ભેટ માનો ભાવ જાગ્યો રે, સિદ્ધગિરિને ભેટ માનો ભાવ જાગ્યો રે. ગિરિવરની ભક્તિમાં મારો પંડો લાગ્યો રે, ગિરિવરની ભક્તિમાં મારો પંડો લાગ્યો રે. સિદ્ધગિરિને ભેટ માનો ભાવ જાગ્યો રે. ભવસાગરને તરવા કાજે ગિરિવર નૈયા છે,
ભવસાગરને તરવા કાજે કેવલ નૈયા છે. ઉજ્જવલ કિરીને ભેટતા બસ હર્ષિત હૈયા છે. મેરુ મહી હર તીર્થને મેં આરાધ્યો રે. મેરુ મહી હર તીર્થને મેં આરાધ્યો રે. ગિરિવરની ભક્તિમાં મારું મનડો લાગ્યો રે. મનડો લાગ્યો, તનડો લાગ્યો, ચિતડો જાગ્યો રે. જિંદગીને ભેટવાનો ભાવ જાગ્યો રે. જિંદગીને ભેટવાનો ભાવ જાગ્યો રે. જિંદગીને ભેટવાનો ભાવ જાગ્યો રે. એ જ શ્રેણીમાં આપણે બધા વિનંતી કરીશ કે વિરાજભાઈ આપણને આગળની ભાવધારામાં લઈ જાય. બસ અંતિમ ચરણમાં આપણે હવે પદાર્પણ કરવું છે અને આજે એક ક્ષણને પણ યાદ કરવી છે. આજે પણ કદાચ એ દેગામનો ઉપાશ્રયમાં એટલો બધો ફરક નહીં પડ્યો હોય કે જે ઉપાશ્રયની અંદર બેસી કેસર સુરીશ્વરજી મહારાજાએ પ્રવચન આપ્યું હશે અને પ્રહલાદે પ્રવચન સાંભળ્યું હશે. પ્રાય કશો જ ફરક નહીં હોય. અને આજ સમુદાય સાથે, કેસરસુરી સમુદાય સાથે અને દેગામનું ઋણાનુબંધ બહુ સરસ મજાનું છે. કેસરસુરી મહારાજના એ પ્રવચનો સાંભળીને પ્રહલાદ પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજા બન્યા. આગળની પરંપરામાં આવતા આચાર્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજાના શિષ્ય તરીકે નાની વયમાં બંને બંધુ બેલડી એટલે મુનિરાજ શ્રી પુનિત પ્રભુ વિજયજી મહારાજા અને મુનિરાજ શ્રી પુંડરીક પ્રભુ વિજયજી મહારાજા બંને ટ્વિન્સ અને બંને ભાઈઓએ ગુરુદેવના ચરણોમાં સરસ મજાનું જીવન ઓગાળીને સમર્પિત કરી દીધું. આજે બંને મહાત્માઓની જહેમતથી આપણે આ પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજાને જાણી શક્યા છીએ. એક મહાત્મા સરસ મજાની વ્યાખ્યાન શૈલીમાં ઓતપ્રોત બન્યા છે અને એક મહાત્મા સરસ મજાની ધ્યાન શૈલીમાં ઓતપ્રોત બન્યા છે. સરસ મજાનું એ ઋણાનુબંધ એટલે ગચ્છાધિપતિ હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજા સલકી મુકામે આવ્યા, જે પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજાનું ગામ છે. અને આજે પણ પ્રભાવચંદ્ર સુરીશ્વરજી મહારાજાનો પ્રભાવ એટલો છે કે પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજાથી પામેલા એ ઠાકોરો જે જૈન નથી તે આજે પણ સંવત્સરીનું પ્રતિક્રમણ કરે છે, વાર તહેવારે આપણા જૈનોની આરાધના કરે છે અને પ્રાય કંદમૂળનો એમને ત્યાગ છે માત્ર પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજાના સંપર્કમાં આવ્યા પછી. કદાચ આપણાને ગુરુદેવનો સત્સંગ એક વર્ષ ન થાય ને તો આપણા જીવનમાં ઘણા બધા દોષો આવી જાય, પણ પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજાની આજે 44મી પુણ્યતિથિ છે અને છતાં પણ એમને કેવા સંસ્કારો સિંચ્યા હશે એ સલકીના ઠાકોરોની અંદર કે જો નોંધાઈ ન હોવા છતાં પણ આજે પ્રતિક્રમણ કરે છે, આજે જૈનોની આરાધના કરે છે. એટલે છે ને તુલસીની એટલે સરસ મજાની એ સત્સંગની પંક્તિ બહુ સાચી છે कि एक घड़ी आधी घड़ी में भी आद तुलसी संगत संत की कटे कोटि अपराध. સત્સંગ માટે મોટા વ્યાખ્યાનની જરૂર નથી હોતી. પ્રહલાદે 5-6 જ વ્યાખ્યાન સાંભળ્યા હતા ને પ્રભવચંદ્ર સુરીશ્વરજી બન્યા. આપણે હજારો પ્રવચન સાંભળ્યા છે પણ શ્રવણ ક્રિયા તરફ નથી ગયા. આપણા કાનથી પ્રવચનો બહાર નીકળી જાય છે, હૃદય સુધી નથી પહોંચતા. ગાયને ખોરાક ત્યારે જ પચે કે ખાધા પછી ભાંભરે, એને અંદર વાગોળે. આપણે સરસ મજાની વાત કરીએ કે આપણે આ જીન શાસનના તત્વો લીધા પછી આપણા ત્યાં જીન શાસનમાં બહુ સરસ મજાની એક અનુપ્રેક્ષા નામનો તપ બતાવ્યો છે. ભગવંતે વચનો, પ્રભુ વીરના વચનો આપી દીધા પછી વચનોને ફરીથી સમજવાનો પ્રયત્ન કરી જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ ને એટલે ઠાકોરો જેવું રિઝલ્ટ આવે. બાકી ઠાકોરની કોમ માટે એવું કહેવાય, તલવાર પકડે પણ ચરવડો ન પકડે. જે તલવાર પકડતી કોમને પણ ચરવડો પકડતા કરી દીધા ને એ પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજ છે. એ ગિરિવિહાર ટ્રસ્ટની એ શિલા છે. આજે આ સરસ મજાની કેસરસુરી સમુદાયની આન બાન અને શાન છે. બસ આજે ગુરુદેવને વિનંતી કરીએ કે ગુરુદેવ આપે અનેકોને આત્મા ધર્મ પમાડ્યો છે, અનેકોના આત્મોદ્ધાર કર્યા છે, પણ બસ આપ અમારા જીવનમાં ધર્મનો પ્રભાવ અમારા જીવનમાંથી ક્યારે દૂર ન થાય, અમે ક્યારેય વિભાવોની અંદર ન જઈએ ને ગુરુદેવ. આજે આપની પાસે આટલું જ માંગવું છે, વધારે કશું જ નથી કરવું. અને માટે જ અંતિમ ચરણમાં પ્રવેશ કરતા સરસ મજાની એક કવિતા
અર્પણ કરીને હું મારી વાતને અહીંયા પૂર્ણ વિરામ કરવા માંગુ છું. વધુ તો ગુરુદેવ આપના ગુણ અમે શું ગાઈ શકવાના છીએ? આપે તો જે ધ્યાન સાધના કરી છે એના અંશ પણ નથી, અમે તળેટીએ પણ બેસવા સક્ષમ નથી, કારણ કે આપ બેઠા બેઠા પણ ગિરિરાજના દાદાના દર્શન કરી શકતા હતા. એ આપનું તાદત્ય અને આપણું જોડાણ ગિરિરાજ સાથેનું કેટલું હશે ને અમે આજે અનુભવી રહ્યા છીએ. અને આજે પણ એક દિવસ હું બંધુ બિલ્ડી મારા સાહેબ એટલે બંને ટ્વિન્સ મારા સાહેબ પાસે બેઠો હતો અને ત્યારે એમને બહુ સરસ મજાની વાત કરી કે પ્રભાવચંદ્ર સુરેશ્વરજી મહારાજ આજે નથી, પણ એમને જાપ કરેલો આજે પણ વાસક્ષેપ અમારી પાસે છે અને વાસક્ષેપ અમે અમારા મસ્તક પર ચડાવતા ભલા વિઘ્નોથી અમે પાર થઈ જઈએ છીએ. ભલી સાધનાઓ અમે શક્ય બનાવી શકીએ છીએ. આજે પણ તેનો વાસક્ષેપ આટલો પ્રભાવ બતાડી શકતા હોય તો એ હયાતીમાં હશે, એની સમાધિ એની અગ્નિ સંસ્કારની ભૂમિ કેટલી ઉર્જાવાળી હશે. અને આજે પણ ઉર્જા ઇફેક્ટ કરે ને એટલે સમજી જવું કે એ યોગીની કઈ કક્ષાની સાધના હશે. બસ અંતે આ સરસ મજાની એમના જીવનમાંથી એક આટલી નાની કવિતા લઈને આજે પૂર્ણ વિરામ તરફ જવું છે કે એ શોધવા કર્યા દિવસ રાત એક મેં, એ શોધવા કર્યા દિવસ રાત એક મેં, કોણ કોણ મને નડે છે? જ્યોતિષીને પૂછ્યું કયા ગ્રહ નડે છે? ખબર પડી ગ્રહ નહીં પરિગ્રહ નડે છે. ગાડી બંગલો છે છતાં, ગાડી બંગલો છે છતાં જીવનમાં ક્યાં મેળ છે? ગાડી બંગલો છે છતાં જીવનમાં ક્યાં મેળ છે? ખબર પડી સંપત્તિ છે પણ અસંતોષ નડે છે. અને કદાચ એટલે જ છે ને અમેરિકાની અંદર દરેક 5 વ્યક્તિએ 4 વ્યક્તિ ડિપ્રેશનમાં છે અને ઇન્ડિયાની અંદર દરેક 5 વ્યક્તિ 2 થી 3 વ્યક્તિ ડિપ્રેશનમાં છે. કેમ? બધું હોવા છતાં અસંતોષ છે. હું સરસ મજાના 2 BHK માં રહું છું, પણ મારે બી અંબાણી જેવું ઘર જોઈએ છે. વધારે પડતી આકાંક્ષાઓ છે ને માણસને એટલો ખેંચીને ડિપ્રેશનમાં લઈ જાય છે. એક ધ્યાન રાખવું કે 2 વ્હીલરની તાકાત મેક્સિમમ 3 જણને બેસાડવાની હોય, ગાડીની તાકાત મેક્સિમમ 5 જણને બેસાડવાની હોય, પછી સ્કૂટર લઈને ચાલતા હોઈએ અને ટ્રકની આશા ન રખાય. સ્વમાં સંતોષ માનીએ તો જ જીવનની પ્રગતિ થઈ શકે એવું પ્રભાવચંદ્ર સુરેશ્વરજી મહારાજ આપણાને શીખવાડે છે. દાન પુણ્ય કર્યા પછી વાહવા ક્યાં મળે છે? દાન પુણ્ય કર્યા પછી વાહવા ક્યાં મળે છે? ખબર પડી સેવા ભાવ નથી ને મમત્વ નડે છે. સેવા ભાવ નથી ને મમત્વ નડે છે. દોલત શોહરત દબદબો છે છતાં ઇજ્જત ક્યાં છે? દોલત શોહરત દબદબો છે, ઇજ્જત ક્યાં મળે છે? ખબર પડી લજ્જા નથી ને નિર્લજ્જપણું નડે છે. પરિવાર છે છતાં પરિવારપણું ક્યાં જડે છે? પરિવાર છે છતાં પરિવારપણું ક્યાં જડે છે? ખબર પડી સદસ્યપણું નહીં પણ શેઠપણું નડે છે. વીર બધું જાણ્યા પછી ખબર પડી, વીર બધું જાણ્યા પછી ખબર પડી કોઈ તને નડતું નથી, તું જ તને નડે છે. એ શોધવા દિવસ રાત કર્યા એક મેં, કોણ કોણ મને નડે છે? બસ કોઈ મને નડતું નથી. આજે પ્રભાવચંદ્ર સુરેશ્વરજી મહારાજાના જીવનમાં એટલી જ પ્રાર્થના કરવી છે કે ગુરુદેવ અમારા ઉપરથી ધર્મનું છત્ર ક્યારે ન જાય, એનો પ્રભાવ અમારા જીવનમાં ક્યારે ઓછો ન થાય ને બસ ધીરે ધીરે નાની નાની પાપા પગલી કરતા આપની ધ્યાન અને યોગની સાધના તરફ અમે જઈ શકીએ ને એ પ્રહલાદમાંથી પ્રભાવચંદ્ર સુરેશ્વરજી મહારાજા આપ બન્યા ને બસ અમે એક ઉત્તમ શ્રાવક પણ બની શકીએ ને એવું આજે આપના ચરણોમાં વિનંતી કરીએ છીએ. આ પ્રસંગને સરસ મજાનો આપણા સમક્ષ મૂકવા માટે જેનું સરસ મજાના આશીર્વાદ આપણાને મળ્યા છે દિવ્ય લોકથી, ગચ્છાધિપતિ હેમપ્રભુ સુરેશ્વરજી મહારાજાને પણ આ ક્ષણે નતમસ્તક વંદન કરીએ છીએ. જેઓ સરસ મજાના આશીર્વાદ આપણા ઉપર અત્યારે પણ વર્ષાવી રહ્યા છે, જેઓ સ્વયં ગુરુ ગૌતમની જેમ એમના ગુરુદેવની વયાવચ કરી છે, એવા ગુરુ કૃપા પાત્ર વર્તમાન ગચ્છાધિપતિ વિજ્ઞાન પ્રભુ સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં પણ નતમસ્તક વંદન કરીએ છીએ. અને આ પ્રોગ્રામમાં સરસ મજાનું માર્ગદર્શન જેમનું આપણાને મળ્યું, સરસ મજાનો ગુરુદેવનો ઇતિહાસ આપણા સુધી જેને પહોંચાડ્યો, બંને બંધુ બિલ્ડી ગુરુદેવ એટલે મુનિરાજ શ્રી પુનિત પ્રભ વિજયજી મહારાજા અને મુનિરાજ શ્રી પુંડરીક પ્રભ વિજયજી મહારાજાના ચરણોમાં પણ નતમસ્તક વંદન કરીએ છીએ. બસ જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો ત્રિવેદી મિચ્છામિ દુક્કડમ કહું છું. બસ વૈભવભાઈને એ સરસ મજાની ધ્રુવ પંક્તિ વાગોળતા વાગોળતા પૂર્ણ વિરામ મૂકીએ કે પ્રભાવચંદ્ર સુરેશ્વરજી મહારાજા પ્યારા લાગે છે અને પ્રભાવચંદ્ર સુરેશ્વરજી ચરણે વંદન. બસ આ પંક્તિ વાગોળતા વાગોળતા આપણે આ
સરસ મજાના ગુણ વૈભવને ક્યાંક પૂર્ણ વિરામ, ક્યાંક અલ્પ વિરામ મૂકી અને હૃદયમાં વાગોડવાનો પ્રયત્ન કરીએ. વિનંતી કરીશ વૈભવભાઈને. સરસ મજાનું સંગીત વૈભવભાઈ આપણાને પાડ્યું. સરસ મજાનું ટેકનિકલ માધ્યમ વર્ધમાન ક્રિએશન રિકિનભાઈ બહુ સરસ મજાથી આપણાને એક કનેક્ટ આજના COVID-19 માં ભેગા નથી થઈ શકતા, પણ છતાં ગુરુદેવની અંદર ભેડા ભળાઈ દીધા એ સરસ મજાની ટેકનિકલ કલા આપણા સુધી પહોંચાડી. એ ખૂબ ખૂબ આભાર ગિરિવિહાર ટ્રસ્ટ અને એમના ટ્રસ્ટીઓનો. વિનંતી કરીશ વૈભવભાઈને એ સરસ મજાની ધ્રુપંક્તિ આપણા સૌને એક સાથે જોડે અને પ્રભવચંદ્ર સુરીશ્વરજી મહારાજાને ગુણ વૈભવમાં આપણાને લઈ જાય. અંતિમ ચરણમાં જતા હું સર્વેને વિનંતી કરીશ કે જેટલા પણ પુણ્યશાળી અત્યારે બિરાજમાન છે બધા જ બે આંખ બંધ કરીને સાહેબને નજર સમક્ષ લાવી અને આપણે એક એવી ધ્રુવ પંક્તિ અહીં અત્રેથી લેશું કે બધાના આંખમાં આપણે આંખ બંધ કરી અને સામે આપણને દાદા ગુરુદેવ એ ગુરુદેવ યાદ આવે એવું એક સરસ મજાનું પદ અત્રેથી આપણે અંતિમ ચરણમાં લઈએ છીએ. हमारी प्यारी गुरु माता, हमारी वाली गुरु माता, हमारी प्यारी गुरु माता, हमारी वाली गुरु माता, गुरु मारा घणो जीवो, गुरु मारा घणो जीवो, अमोना धर्मना दाता, अमोना पामे सुख साता, अमोना धर्मना दाता, सदाए पामे सुख साता, गुरु मारा घणो जीवो, गुरु मारा घणो जीवो. अमोने प्राण थी प्यारा, अमोना आँखना तारा, हमारा हैया हारा, हमारा श्वास दबकारा, अमोने संयम देनारा, अमोने संयम देनारा, अमोने मोक्ष देनारा, अमोने जीवन सिखनारा, अमोने मोक्ष देनारा, गुरु मारा घणो जीवो, गुरु मारा घणो जीवो, हमारी प्यारी गुरु माता, हमारी वाली गुरु माता, गुरु मारा घणो जीवो, गुरु मारा घणो जीवो. ભૂલ્યાના રાહ વરછોને વિસામો થાક ના રહેનો, ભૂલ્યાના રાહ વરછોને વિસામો થાક ના રહેનો, અમારા હમ સફર છોને ડૂબ્યાના તારનારાનો, હવે અમને ઉગારો ને, હવે અમને ઉગારો ને, હવે અમને બચાવો ને, હવે અમને ઉગારો ને, હવે અમને બચાવો ને,
ગુરુ મારા ઘણું અમારી પ્યારી ગુરુ માતા, અમારી વાલી ગુરુ માતા, અમારી પ્યારી ગુરુ માતા, ગુરુ મારા ઘણું જીવો, ગુરુ મારા ઘણું જીવો, અમારી વાલી ગુરુ માતા, અમારી પ્યારી ગુરુ માતા, અમારી વાલી ગુરુ માતા, અમારી પ્યારી ગુરુ માતા, ગુરુ મારા ઘણું જીવો, ગુરુ મારા ઘણું જીવો, ગુરુમાં કરી દિલથી ભૂલાય, ગુરુમાં કરી દિલથી ભૂલાય, મને તારી છબીમાં ગૌતમ દેખાય, મને તારી છબીમાં ગૌતમ દેખાય, મને તારી છબીમાં ગૌતમ દેખાય. સંપૂર્ણ ગુરુ ભક્તિ કરતા કરાવતા ઉત્સુક તરોટા કોઈ પણ ભાવે થઈ હોય, કોઈ પણ મન વચન અશુભ અસરતા થઈ હોય, તો મારા વિરાજભાઈથી અને સર્વ પરિવારથી અવિધિ આસક્તા ત્રિવેણ ત્રિવેણ મિચ્છામિ દુક્કડમ અને બધા જ ને પ્રણામ. સુખે સર્વે સાધુ પ્રણામ.